બિલીમોરા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક હતી પ્રાંતના અધ્યક્ષસ્થાને. એમાં મારી પણ હાજરી હું પણ અપેક્ષિત હોઉં છું. અમારા સભ્યો પણ ઘણા બધા અપેક્ષિત હોય છે. બિલીમોરા મેંગોસી તરીકે ઓળખાય છે અને જ્યારથી પુનઃજીવિત કર્યા પછી આ હોસ્પિટલમાં ખૂબ સારું ભારણ રહી છે. અનિવાર્ય સંજોગો લોકો આ હોસ્પિટલનો ખૂબ ઉપયોગ કરે છે. 33થી પણ વધારે ગ્રામ્ય વિસ્તાર છે. બિલીમોરા પણ ખૂબ મોટું શહેર છે. એના કારણે આવનારા દિવસોમાં એ હોસ્પિટલમાં હવે ઘણી બધી જરૂરિયાત પૂરી થવાની છે. એ બાબતે પણ ચર્ચા થઈ છે. મહેકમની બાબત છે એમાં પણ અમારી ચર્ચા અગાઉ પણ થયેલી હતી અને મારા તરફથી સરકારમાં પણ એનું ધ્યાન દોરવામાં આવેલું છે. મને આશા છે કે ટૂંક સમયમાં પૂરેપૂરો મહેકમ આ મેંગોસી માટે પણ ફરવાઈ જશે અને ત્યાર પછી લોકોને વધુ પડતો ફાયદો પણ થશે અને અનેક પ્રકારના ડૉક્ટરો પણ જરૂરિયાત પ્રમાણે અહીંયા મુકાશે. એમાં કોઈ શંકા નથી. ધન્યવાદ. આજે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબના અને પ્રાંત અધિકારી શ્રી મિતેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં મળી હતી અને એમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્ય શ્રી પટેલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને ધારાસભ્ય સાહેબના પ્રયત્નોથી આજે મેંગોસી હોસ્પિટલને એક નવું એક્સરે મશીન પણ મળ્યું છે અને રોગી કલ્યાણ સમિતિએ માન્ય ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો છે. આજની સમિતિમાં આ જે ચાંદીપુરમનો જે કેસ ચાલે છે એ અંગે ચર્ચા થઈ હતી. એના તમામ દવાઓ અને એ બધું સ્ટોક રાખવાનું તેમજ ચોમાસાની સિઝન હોય તો સાફ કરવાનો કોઈ બનાવ બને તો સાફ એના ઇન્જેક્શનોનું ફૂલ સ્ટોક રાખવાનું એ આજની કમિટીઓમાં નક્કી કરી દીધું હતું અને બને એટલી સુવિધાઓ વધારવાની એની ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો સંધ્યાબેન, ભાઈ શ્રી સુરતીભાઈ, આમંત્રિત સભ્ય શાંતિલાલભાઈ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પણ હાજર હતા અને મિટિંગ સંપન્ન થઈ ત્યારે તમામ ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા છે.